પાલનપુર તાલુકાના સેમોદરા દૂધ મંડળીમાંથી સામે આવ્યું દૂધ મુદ્દે કૌભાંડ। મંડળીના સ્ટાફને લાંચ આપી પાણીયુક્ત દૂધ ભરાવનાર પશુપાલક સાથે મંડળીના મંત્રી પણ ઠર્યા કસૂરવાર। બનાસ ડેરી મંડળીને દંડ ફટકારી પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। શિયાળુ વાવેતર બાદ કાંકરેજ તાલુકામાં સર્જાઈ યુરિયા ખાતરની ઘટ। સ્થાનિક ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી ખાતરની વ્યવસ્થા ઊભી કરવાની કરી માંગ। કડકડતી ઠંડી બાદ હવે કમોસમી વરસાદ માટે પણ જિલ્લાવાસી રહેજો તૈયાર। આગામી 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી કમોસમી માવઠાની હવામાન વિભાગે કરી આગાહી। મુંબઈના બાંદ્રાથી બાડમેર જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનને ધાનેરા ખાતે મળ્યું સ્ટોપેજ। પ્રથમવાર ધાનેરા ખાતે પહોંચેલી ટ્રેનનું ઢોલ નગારા સાથે કર્યું ભવ્ય સ્વાગત।